ગાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં। તો જો અત્યારે છીએ અમે વીરપુર, બધા ફ્રેશ થઈ ગયા, નાસ્તો ને બધું થઈ ગયું, હવે જાય છીએ રાજકોટ। તો અહીંયા નીકળવાની તૈયારી ચાલુ છે। અહીંયા ક્રિસા જો સ્કૂલે જવાની તૈયારી કરે છે, એને છે પેપર ચાલુ, એને નક્ષને બેયને, એટલે નિશા નહીં આવી શકે, ઘરે રહેશે। તો હમણાં બસ આવશે એની। અહીંયા જો બધા રેડી થઈ ગયા છીએ જવા માટે, અને માન્ય બેન એના ટોયસ ને બોયસ લઈને આવ્યા હોય ને ગોતે છે। તો અહીંયા માહીને સાથે લેતી જવાની છે, તો સેજુ દીદી આવશે ત્યાં નજીક જ થાય એટલે તેડી જશે। માહીને વહી જવું છે કેમ કે એ લોકોને જવાનું છે વેકેશન કરવા એના પપ્પા પાસે। તો અહીંયા રાજકોટ તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું છે અમારું। તો કેમ જાય છે રાજકોટ એ જોવા માટે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। તો અહીંયા જો સેજુ દીદી આવી ગયા છે માહીને લેવા માટે, તો અમે વેઇટ કરતા હતા અહીંયા નીચે, જાજી વાર ઊભું નથી રહેવું પડ્યું, પપ્પાને એ લોકો ઉપર જતા રહ્યા। હાલ આવું છે હાલ તો બેહી જા હાલ તો બેહી જા શું હોય પાછું હાલ છે ને કામ માનું બાય ચાલો માની બેન નીકળ્યા હા મજા આવી હા હાય રાતી ટાઈમ લઈ જા હાલો વઈ ગયા માહુ બેન, અમે અહીંયા જઈ છે આમ લઈ લે ચાલ અહીંયા આવી ગયા છીએ અમે મારા મામાના ઘરે। હા પછી હાલ ચાલો તમે આવ્યા છીએ મારા મામાના ઘરે શ્રીમંતમાં। તો શ્રીમંતની વિધિ જોઈએ, બાકી હશે તો બતાવીશ, તમારા લોકો સાથે શેર કરીશ। તો ચાલો જઈએ ઉપર। તો અહીંયા જો ઉપર જઈને અમે આવી ગયા છીએ નીચે જ ડાયરેક્ટ, કેમ કે જવાનું છે હોટેલ, ત્યાં જ બધું રાખેલું છે જમણવારને એવું। તો શ્રીમંતની વિધિ હોય ને તો ઘરે પૂરી થઈ ગઈ, કેમ કે મુહૂર્ત પ્રમાણે હોય, અમે થોડા લેટ હતા। તો અહીંયા હોટેલ પહોંચી ગયા છીએ, તો બધું અહીંયા જ છે જમણવાર અને ફોટોશૂટ ને એવું બધું હશે। તો અહીંયા મારા માસીનું ફેમિલી અને અમે બધા જ સાથે છીએ। તો પહોંચી ગયા છીએ હોટેલ, અને અહીંયા જો આવું કંઈક ડેકોરેશન છે, તો અહીંયા થશે ફોટોશૂટ। અને અહીંયા મારા માસીની છોકરી ભાભી બધા અમે લોકો બેઠા હતા, વાતો કરતા હતા, બહુ ટાઈમે મળ્યા છીએ, તો ખૂબ મજા આવે છે બધાને મળીને। તો અહીંયા બધા જ મહેમાન પણ આવી ગયા છે અને હોલ ભરાઈ ગયો છે। જો અહીંયા મારા મામી ને બધા જ છે, પણ અહીંયા ફેસ ટુ ફેસ આજે તો પ્રસંગ હોય એટલે મળી ન શકાય। કેટલા વર્ષે ભેગું થયું। તો અહીંયા છે બેબી શાવર ફોટોશૂટ ને એવું બધું ચાલે છે। તો અહીંયા જો મામાનો છોકરો છે ને ભાભી છે, નાના હોય એટલે ભાભી કહેતા ન હોય પણ ભાભી થાય। તો અહીંયા જો જમી અને બધું પતી ગયું, ઘરે આવી ગયા, અને હવે જો ખોળે શ્રીફળ ને મગ ને એવું નાખશે અને ભાભીને તેડી જશે એમના પિયર। તો અહીંયા જે કાંઈ લાસ્ટ વિધિ હોય ને એ ચાલે છે, તો પ્રોપર બતાવી નથી શકી તમને કેમ કે બધા હોય એટલે। અને અહીંયા દુખણાને ઉલિયા મારા મામી છે। ચાલો તો હવે અમે ચાલ્યા છીએ અહીંયા મારા માસીના ઘરે। તો ઘણીવાર બેઠા બધા ભેગા થયા હોય એટલે ને તડકોય ભયંકર હતો, બપોર વચ્ચેનો ટાઈમ છે। તો અહીંયા જો પહોંચી ગયા છીએ માસીના ઘરે। ક્યાં આવી માનું?
હેમાનો ક્યાં આવી? ગીતાબાની ઘરે આવી ને, રૂતા મામીની ઘરે. ક્યાં જ કારેલ? આવે છે આમાં કારેલા? આવ્યા મહેમાન. ચાલો તો અહીંયા જો માસીના ઘરે અમારા માસી, તો માસી છે ને ચાંદીનું કામ કરે છે, બધાને આપે. તો માસી એમનું કામ કરે છે ને અમે તો 6 વાગ્યા સુધી ખેઈ છીએ બધાએ ઊંઘ, કેમ કે મમ્મી ને માસી હજી આવ્યા જ મામાને ઘરેથી. ચાલો અમે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી ગયા? ગાર્ડનમાં. માનું એમ ના કરે દીકા. આ ઓલો આપણે આવ્યા હતા ઈ જ છે ગ્રીવ એકવાર ગાર્ડન. મને કઈ ખબર નથી હો. તમે ત્યારે આવું નહોતું, ગ્રીન નહોતું. ત્યારથી બંધ હશે તો. હા હજી ત્યારે આટલા પ્લાન્સ એ નહોતા. આમ જ્યાં જાય ને ગાર્ડન તો હોય જ નહીં માન્ય. પહોંચી ગયા છે ગાર્ડનમાં છોકરાઓને લઈને. આટલી ફરી જાવી જોઈએ, આટલી ફરી જાવી જોઈએ. અહીંયા છે જીમ. વજન બજન ઉતારવું હોય તો કંઈક કસરત બસરત કરી શકાય. અહીંયા ઓપન જીમ છે અને અહીંયા હું ને રૂતા બે બેસી ગયા છીએ જો. એટલે ભાભી થાય મારા, તમને ખબર હશે માસીના ઘરે આવી એટલે. તો એ કે હાલો આપણે જઈ દીદી ગાર્ડનમાં. તો અમે છોકરાઓને લઈને પહોંચી ગયા છીએ ગાર્ડનમાં. 6 વાગે તો ઉઠ્યા અને 6:30 વાગ્યા છે એટલે અંજવાળું હતું થોડું, તો પહોંચી ગયા. પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે રસ્તામાં ગાર્ડનથી આવતા આવતા. તો અહીંયા જો પાણીપુરી આવી ગઈ, કોઈને મન થાય તો આવી જાય તો ખાવા માટે. તો પાણીપુરી ખાઈને તો ઘરે ગયા હતા. પછી અહીંયા સમય થઈ ગયો છે 9 વાગ્યાનો અને અમે આવી ગયા છીએ અહીંયા રસ પીવા માટે, કેમ કે અમારે કોઈને જમવાનું તો હતું નહીં, રસ રહી ગયો તો પીવાનો. તો અહીંયા પહોંચી ગયા. અને અહીંયા છે ને જો પોપટ છે સામે, એક ભાઈ લઈને બેઠા છે. રસ પી લે ને એટલે હમણાં પોપટનો વારો છે. બધા જો સમજો માનુ ગ્રીવ તારે લેવો હોય તું લઈ લે. ગ્રીવા પાસે ગ્રીવા ના પોચા વઈ જા. હા પાડી લો ગ્રીવા. બેસણ બેસણ કાઈ ન કરે. હલવા કાઈ ન કરે. સીધી ઊભી રહે, સીધી ઊભી રહે. નહીં તો કાઈ ન કરે. બેસવા દે ને. હાલો હું તો જવા લઈને ઘરે. ફરી જા. લઈ લો. તમે બેસાડો તો જાઓ. નખ લાગે ના, માર નથી બેસાડો. હાથે ચડી જાય. હા આટલું પર દેજો. ભાઈ ચડાવશે ભરે ભાઈ ચડાવશે બહુ લાગશે. બોલે શું? પ્લીઝ હાલો પ્લીઝ પ્લીઝ.